હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2026 વિશે વાત કરીશું। 22મા હપ્તા વિશે વાત કરવાના છીએ। 22મો હપ્તો તારીખ જાહેર 4000 રૂપિયાનો અહીંયા તમને હપ્તો મળવાનો છે। એટલે કે જે 2000નો હપ્તો મળતો હતો એની જગ્યાએ 4000નો એમ કરીને ડબલ હપ્તો અહીંયા તમને મળવાનો છે। કેવાયસી અહીંયા જરૂરી છે। કેવાયસી કેવી રીતે કરવાનું છે એ પણ તમારા ફોનમાંથી કેવી રીતે કરવાનું છે એના વિશે વિડીયોની અંદર માહિતી આપીશ। સાથે તમારું જે ડીબીટી છે એ જલ્દી તમે ઇનેબલ કરી લેજો। કેવી રીતે ઇનેબલ કરવાનું છે આ તમામે તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો તો કે નથી મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતોને 21મા હપ્તાનો લાભ મળી ગયો છે અને કેટલા ખેડૂતોને 21મા હપ્તાનો લાભ મળ્યો નથી। તો વિડીયોની શરૂઆત આપણે અહીંયા કરી લઈશું। સૌપ્રથમ આપણે અહીંયા હપ્તા વિશે વાત કરવાના છીએ। તો પીએમ કિસાનનો 21મો હપ્તો ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો। એટલે કે જે આપણો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો હતો એ નવેમ્બર 2025માં જાહેર કરવામાં આવ્યો હતો। ત્યાર પછી કોઈ પણ હપ્તો જાહેર કરવામાં નથી આવ્યો અને ત્યારથી જ ખેડૂતો હવે જે છે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે કે જ્યારથી આપણો 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી તમામ ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણો 22મો હપ્તો આવી જાય। જો કે આ રાહ ધીમે ધીમે લાંબી થઈ રહી છે। એટલે કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે આ રાહ ધીમે ધીમે લાંબી થઈ રહી છે। સમય જે છે વધતો જઈ રહ્યો છે। શરૂઆતમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પીએમ કિસાનનો 22મો હપ્તો બજેટ 2026 પછી તરત જ જાહેર કરવામાં આવશે। એટલે કે અત્યાર સુધી એવી આશા રાખવામાં આવી હતી કે 1 ફેબ્રુઆરીએ જે બજેટ જાહેર થવાનું છે 2026નું બજેટ, એ બજેટ પછી તરત જ આપણો 22મો હપ્તો જાહેર કરવામાં આવશે, પરંતુ એવું થયું નહીં। એટલે કે જે છે એ અપેક્ષાઓ ખોટી પડી। વાત કરીએ હવે આગળ તો હવે દેશના દરેક ખેડૂતના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે। એટલે આપણા દેશના તમામ ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે આપણો જે 22મો હપ્તો છે કેમ આટલો બધો વિલંબ થઈ રહ્યો છે। કોઈની પાસે ચોક્કસ જવાબ નથી। આ કારણનો કોઈ પણ જે છે કોઈની પાસે પણ ચોક્કસ જવાબ નથી, પરંતુ કેટલીક જે છે બાબતો છે જેને અવગણી શકાશે નહીં। એટલે કે કેટલીક એવી બધી બાબતો છે કે જેને આપણે અવગણવાની નથી। હકીકતમાં જાન્યુઆરીમાં સરકાર જાહેર કરી હતી કે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવશે। એટલે કે જાન્યુઆરીમાં જે છે પ્રધાનમંત્રી મોદી દ્વારા એ જાહેરાત કરી દેવામાં આવી હતી અને એના પહેલાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે તમારે રેગ્યુલર હપ્તાનો લાભ મેળવવો હોય તો ખેડૂત આઈડી કાર્ડ ફરજિયાત બનાવવાનું રહેશે। ત્યારથી ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી બનાવવા માટે જે છે ખાસ ઝુંબેશ ચાલી રહી હતી। એટલે કે ઘણા બધા રાજ્યોમાં અહીંયા જે છે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી કે તમામ ખેડૂતોના અહીંયા આઈડી કાર્ડ બનેલા હોવો જોઈએ। વાત કરીએ આગળ તો 22મા હપ્તામાં જે છે વિલંબ થવાનું બીજું કારણ શું છે? તો ઘણા લોકોએ પીએમ કિસાન યોજનાનો લાભ છેતરપિંડીથી મેળવી રહ્યા છે। એટલે કે ઘણા એવા ખેડૂતો છે કે ખરેખર પીએમ કિસાન યોજના માટે લાભાર્થી નથી કે એમને કે લાભ ના મળવો જોઈએ, એવા ખેડૂતો અહીંયા છેતરપિંડી કરીને જે છે હપ્તાનો લાભ મેળવી રહ્યા છે। હવે સરકાર તેમને દૂર કરવાનું શરૂ કર્યું છે। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારે 19 લાખ ખેડૂતોના હપ્તા પર રોક લગાવી દીધો છે। એટલે કે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની સરકાર, યુપીની સરકારે 19 લાખ ખેડૂતોના હપ્તા રોકી દીધા છે। સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કેટલાક લોકો છેતરપિંડીથી યોજનાનો લાભ લઈ રહ્યા હતા અને ઘણા લોકોએ તેમની જમીન પર પૈસા એકત્રિત કરી રહ્યા હતા। એટલે કે ઘણા લોકો અહીંયા છેતરપિંડીથી પોતાનો અહીંયા જે છે લાભ લઈ રહ્યા હતા અને પૈસા એકત્રિત કરી રહ્યા હતા। વાત કરીએ હવે આગળ તો આની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે ખેડૂત આઈડી માટે ઓનલાઈન અરજી કરવી થોડી મુશ્કેલી છે। એટલે કે ખેડૂત આઈડી કાર્ડ માટે થોડી મુશ્કેલી તમને આવી શકે છે। તેથી કેમ્પ અથવા સીએસસી કેન્દ્રો પર ઘણી ભીડ લાગી રહી છે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિલંબ થવાનું આ મુખ્ય કારણ હોઈ શકે છે। પીએમ કિસાન યોજના અંગે તાજેતરમાં જ બિહારના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી કે બિહાર સરકારે જણાવ્યું હતું કે બિહારના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો જે છે 2000નો હપ્તો મેળવવા બદલ જે છે 3000 રૂપિયા પણ મળી શકે છે। એટલે કે 2000ની બદલી 3000 રૂપિયાનો પણ હપ્તો મળી શકે છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।